લોકો આ ભાજપના શાસનથી ત્રાહી માંગ પુકારી ચૂક્યા છે। બોલો કયા સમાજની વાત કરું, કઈ જ્ઞાતિની વાત કરું, કયા ધર્મની વાત કરું? મારે તમને પાટીદાર સમાજની વાત કરવી છે કે અમરેલી જિલ્લાની અંદર એક અપરિણીત દીકરી પાયલબેન ગોટી નામની દીકરીને આ ભાજપના ઈશારે પોલીસ રાત્રના 12 વાગ્યાથી ઘરમાંથી કાઢીને એનો વરઘોડો કાઢે છે, પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એને પટ્ટા મારવાનું કામ કરે છે। આ અન્યાય અને અત્યાચાર પાટીદાર સમાજ દીકરી સાથે કર્યો। મારે તમને કોળી સમાજની વાત કરવી છે કે જસદણ વિછિયાની અંદર 92 નિર્દોષ કોળી સમાજના યુવાનો ઉપર 307 ની કલમ લગાડવામાં આવી, એને મારવામાં આવ્યો અને જેલમાં પણ પૂરવામાં આવ્યા। મારે તમને દલિત સમાજની વાત કરવી છે કે જ્યારે દલિત સમાજનો યુવાન અરવિંદ કેજરીવાલ સાહેબને સાંભળવા માટે સુદામડા ખાતે પહોંચે છે ત્યારે આ ભાજપનો એક ગુંડો નેતા એને મારી નાખવાની ધમકી આપે છે, એને અભદ્ર ગાળો આપે છે। ત્યારે મારે માલધારી સમાજની વાત કરવી છે, ત્યારે મારે ક્ષત્રિય સમાજની વાત કરવી છે। તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે આ લોકોએ અન્યાય અને અત્યાચાર કર્યો છે। ત્યારે મારે આપ સૌને કહેવું છે કે જે રીતના વિસાવદરની અંદર 18 વર્ણના લોકો એક થઈ ગયા, ખેડૂતો એક થઈ ગયા, યુવાનો એક થઈ ગયા, મજૂરો એક થઈ ગયા, ત્યારે જઈને ગોપાલભાઈ ઇટાલિયા જેવો એક યુવા ચહેરો વિધાનસભા સુધી પહોંચ્યો છે। ત્યારે મારે આપ સૌને વિનંતી કરવી છે કે સુરત ખાતેથી આવનારા દિવસોમાં મનોજભાઈ સોરઠિયા જેવા યુવાનો આપણી કોર્પોરેશનમાં પહોંચે અને જે દિલ્હી અને પંજાબની અંદર કામો થયા છે એ સુરતની અંદર પણ આપણે કરવાના છે। બોલો તમે ક્રાંતિ લાવવા તૈયાર છો? પરિવર્તન લાવવું છે, આ ભાજપ સામે લડવું છે, જીતવું છે? તો મારી વાણીને હું વિરામ આપીશ પહેલા મારે સૌને નારો બોલાવડાવવો છે। બધા લોકોને બંને હાથ ઉપર કરવા વિનંતી। હું અહીંથી કહીશ કે લડેંગે, તમારે સૌએ મને કહેવાનું છે કે જીતેંગે। બોલો લડેંગે। મિત્રો તાળી વગાડીને કહેવાનું છે બોલો લડેંગે, 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 લડેંગે। भारत माता की, भारत माता की जय जवान, जय जवान। खूब खूब आभार। जय हिंद, जय भारत, जय जय कवि गुजरात। भारत माता की जय।